ગુજરાત રાજ્યના રાજકોટના રેન્જ હેઠળના જામનગર, મોરબી, દ્વારકા સહિતના દરિયા વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। સાથે સાથે દેશ વિરોધી પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે મરીન પોલીસ પણ ખડેપગે જોવા મળી રહી છે। પોલીસની ચેકપોસ્ટ પણ અને નાકાબંધી પણ કરવામાં આવી રહી છે। આ તકે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે જામનગર, દ્વારકા અને મોરબી કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં છે। હાલના સંજોગોમાં કોઈ પણ પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે આ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારો કરી ચેકપોસ્ટ અને નાકાબંધી કરવામાં આવી રહી છે। સાથે જ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં કે અન્ય કોઈ માધ્યમથી ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે। અને જો આ પ્રકારનું કોઈ કૃત્ય કરશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી વાત રેન્જ દ્વારા જણાવવામાં આવી છે। आपने ख्याल है कि जामनगर, द्वारिका અને મોરબી એ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર આવે છે અને સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ છે। હાલના સંજોગોમાં કોઈપણ પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે આ તમામ વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવેલો છે। તમામ જગ્યા પોલીસની જે નાકાબંધી છે, ચેકપોસ્ટ એ ચાલુ કરવામાં આવેલી છે અને પોલીસ અને પબ્લિકનો ખૂબ જ સારું સંકલન હાલના સંજોગોમાં પબ્લિકને સાથે રાખી કરવામાં આવેલો છે અને એમણે મોટા ભાગના વિસ્તારોમાં તમામ જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ સતત દિવસ રાત્રે પેટ્રોલિંગ કરે છે। એના વિસ્તારોમાં પબ્લિકનો ખૂબ જ સારો પ્રતિસાદ ગુજરાત પોલીસને મળ્યો છે। દરેક ગામજનો, દરેક આગેવાનો એ ખૂબ જ એક્ટિવ છે અને પોલીસની દરેક પ્રકારની માહિતી પોલીસને આપલે કરે છે। આપના ચેનલ મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિ એવા સમયમાં કોઈપણ પ્રકારની ખોટી અફવા ફેલાવવાની રહેશે નહીં। કોઈપણ ખોટી અફવા ફેલાવશે તો એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે તમામ વિસ્તારોમાં જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની જે સૂચનાઓ છે એ સૂચનાઓ પબ્લિકને વખતો આપવામાં આવશે। દરેક વ્યક્તિને પણ અપીલ કરું છું કે તમામ સૂચનાઓનો ફરજિયાત પાલન કરે। કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના મુશ્કેલીઓ તાત્કાલિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીને સંપર્ક કરી શકાય છે અને જેથી કોઈપણ પ્રકારના અફવા માટે અવકાશ રહે નહીં। આ વિસ્તારમાં તમામ જે ગતિવિધિઓ છે પોલીસની સતત વોચ ચાલુ છે। કોઈપણ પ્રકારની કોઈપણ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ હોય તો તાત્કાલિક પબ્લિકને પણ અપીલ કરું છું કે તાત્કાલિક વહીવટી તંત્ર અને પોલીસના ધ્યાન ઉપર મૂકે જેથી આ રાષ્ટ્રીય સુરક્ષા અને દેશ સુરક્ષા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી કોઈપણ વિસ્તારોમાં પડે નહીં। તમામ તૈયારીઓ મારી કમ્પ્લીટ છે। કોઈપણ જગ્યા કોઈપણ વ્યક્તિને મુશ્કેલ નહીં પડે। દરેક વ્યક્તિઓને વખતે સૂચનાઓ મળશે અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ આજે તમામ વિસ્તારોમાં પોલીસ અધિકારી કર્મચારીઓ ચેક કરે છે જેથી આ વિસ્તારોમાં પોલીસ અને વહીવટી તંત્ર તેમજ તમામ નાગરિકો ખૂબ જ સચેત છે જેથી કોઈપણ પ્રકારની આ વિસ્તારમાં પબ્લિકને અને વહીવટી તંત્રને સાથે રાખી આ કામગીરી આપણે બધાની સાથે કરવાની રહેશે। સર, આવી સ્થિતિમાં સતત ઘૂસપેઠ કરવાની કોશિશ છે તે કરવામાં આવતી હોય છે અને આપણે દ્વારકા, ઓખાનો દરિયો છે તે ખૂબ સેન્સિટિવ માનવામાં આવે છે, તેમાં પેટ્રોલિંગને કઈ રીતના વધારવામાં આવે છે? આપને ખ્યાલ છે કે જે કોસ્ટલ બેલ્ટ છે એ અમારા તમામ વિસ્તારોમાં પોલીસ અધિકારી કર્મચારીઓ, વહીવટીતંત્રના તમામ અધિકારી કર્મચારીઓને સેન્સિટાઇઝ કરવામાં આવેલા છે અને આજની પરિસ્થિતિમાં શું એક્શન્સ કરવાના છે, શું નથી કરવાના એ તમામને ખૂબ જ સારી રીતે સમજણ આપવામાં આવેલી છે અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ પણ બધાને જાણ કરવામાં આવેલી છે। તમામ વિસ્તારોમાં તમામ પ્રકારની જે અમારી તૈયારીઓ છે, અમુક તૈયારી એવી હોય કે જે આપણે જાહેર પણ નથી કરી શકતા।